કાકા બચાવ મેં 3 જણા મારવા આયા. હું ચીડે પણ તને ઘરમાં અંધાર દો. પેલું મારું ઘર રહ્યું જા કર મને અંતે જા. કોણ સાહિલ ભાઈ? ના એવો હોય કોઈ માણસ જ આવ્યો નહીં. શું હું થયું તે વાત તો કેવો પણ પૂરી મને. છોકરા હાચી હાચું કહી દે. એવું તો તેવું કર્યું હતું આટલા બધા તારા ચેરી દ્વાર્યું બધા? મેં તો કોઈ કર્યું નહીં. ના કોક તો થી કર્યું એમની આટલા બધા માણસો તારા ચેરી દ્વાર્યું નહીં. મેં કોઈ કરી જ નહીં. પણ કાકા મારા ભાઈબંધ મેં બધાને એમ કીધું કે કાકા બધાને ઉધાર આપશે. હું ઓએ છોકરીઓ ને કાકા તમે કાકા પૈસો વાળા કાકા બોલાગે. અરે 5000 ની જરૂર હતી યાર મારે. એને 5000 અરે વાત મળે યાર તમે પૈસા આપો. કોને કીધું આપે? ના ના ભાઈ હોય કોઈ બેંક ખોલી નહીં બરોબર. કાકા હેરા છે ને ભાઈ. હવે તું કોને ભાવ? અને પેલો યાર સાહેલે કીધું તું મને તો કે કાકા ઉધાર આલી કે પેલો પાત્રો જરૂર યાર. નક્કી મારું બીટું નક્કી મને બાફ્યું છે. આખા ગામમાં બાફ્યું. કશો તો નહીં આવવા દો. ખબર હું પડે પૈસા વાળા કાકા. હવે બતાવો પૈસા વાળો લાગે તને? એના લાગે હું સારું લાગુ. હું નહીં લાગતું જો બસ. એ ઓય કોઈ પૈસા કોઈ વ્યક્તિ નહીં. આ ખાલી મારું નોમ છે પૈસા વાળા કાકા. બરોબર સાહેલ્યો કે તો યાર ઉધાર આલી પૈસા વાળા કાકા. હું પૈસા વાળા કાકા. એટલે મને પૈસા વાળો કોને કીધું લે? પૈસા વાળા. હવે તમે ફટાફટ અહીંથી નીકળી જો. જેમ કે નોમ છે મારું પૈસા વાળા કાકા. પૈસા વાળા કાકા આગળ તમારું એ ઘર મારું બંગલો છે ને. અરે જોરદાર બંગલો રવા દે યાર. અઘરી નોટ આ તો હેરો ના કરતો તો એવું બે તારી કાકા. પૈસા વાળા કાકા નહીં જેવા તેવા નવારે ને ખાલી ઉભી પૂંછરીએ ખબર ઉપર આયા તા પૈસા લેવા. પેલા કાકા વાળા ના વાતમાં આવી. હવે આવો ખબર પડે બધા આવો એ જ પ્લાન વાપરવો. ફસાવતા તો આયા મને જબરા ફસાઈ જાય. પણ કશું વાંધો નહીં. પૈસા વાળા કાકા ને જોઈ રે ઓળખતા જ નહીં. તો મને બતાવું આવો તાનેડો પકડી લાવું ગમે તે પકડી લાવું. હેલો હા બેબી ઓકે આવું ગોતી બેરી આવું. છેતરવા તો પડશે બધો છેતરવા પડશે. ખબર હું પડે પુના અમુક પડ્યા પૈસા વાળા કાકા મને પડ્યા. ખબર હું પડે પૈસા વાળા કાકા. તમને એક સારા સમાચાર આલવા આવ્યો હું. કેવા ને આપા પેલો સાહિલ ખરો ને એના ઘેર જમણવાર રાખ્યું. બરોબર તમને બધાને ખાવા બોલાયા. મને બોલાયો એટલે હું જવું. બરોબર તો તમારે આવવાનું છે? આવીએ યાર જમણવાર કેમ ના આવીએ? હા તો તને આવજો બરોબર. તમે પૈસા મફત નું ખાવાનું સેટિંગ થાય જોઈતા રહ્યું. અમે તૈયાર. તૈયાર આવો લેવા તને હાલ જ જઈશું આપણે. બીજા બેન લઈ લઈએ પેલા બે. હા તો લઈ લેતા બધા દાગીના ભેગા કર્યા છે. દાગીના એવા ભેગા કર્યા છે ને એ હાચા હોત તો સારું હતું પાછું. જુઠ્ઠા દાગીના ભેગા કર્યા છે. મને કશું વાંધો નહીં. સાહિલ્ય ના ઘેર આજે કશું રાખવું નહીં. ના હોય તો વાહન ધોરાવું સારું. બરોબર લઈ લેવા કશું વાંધો નહીં. આવશે ને રબિયા તને? આવે છે ને યાર. લેડો તને આપડે જઈશું હવે. હવ જઈશું હેડો. હવે જઈએ એટલા કઈ તમે કોમ કોક નું કહેવાનું તો કેતા હો. હા તે એવું કરું હું હજુ 2-3 જણા બાકી તો કેતા હોઉં તને. જઈએ તને હાથ તો ખાવાની મજા આવી છે. હા મારા બીટો જબ્બર છે. અમાથમાં આયા છે. આયા તા પૈસા વાળા કાકા જોડે પૈસા લેવા. પૈસા હવે ખબર પડશે કે ચેવા આબરૂ ના ઝઘડા થયા ને તાને ખબર પડશે કે પૈસા ચેવી રીતે લેવાય. ક્ષેત્રો બરાબર ના. હવે હું એ ઘેર જવું. કાલે જોવા જવું કે ચેવા ફસવાણે આવીએ.
અહીંયા જમણવાર હતો. કને કીધું જમાડવાનું ટેખાડે જમાડવાનું વાત મળી ગઈ. કને કીધું કને વાત મળી કીધું કરી જમણવાર. કોઈ ટેખાડે નહીં હોય તો ઓ આજ છે સાયલેન્ટ કરતો આ રીત છે ને યાર તો જીએ તો ખરા હા એ તો આજે જમણવાર હતો ને યાર જમાડવા કશું નહીં હોય તો ટેખાડે નહીં એટલે આપણે આ કઈ ખાધું નહીં આખા દાડાનું જમણવારમાં તો યાર કને કીધું કને એ તો ખરા એક ભાઈ મળે તો યાર એમ કે જમણવાર ત્યાં બધા ખાવા એમ બોલો આખા દાડાનું ખાધે બહુ દાબીને ખાશી કોઈ જમણવાર નહીં હોય તો શું પડે યાર તમારે દાબશું પેલા દાબશું પછી અમે કોકના દાબો જ પછી મને તો ખબર નહીં ભૂખ લાગી ખાવાનું મંગાવો હોય ભૂખ લાગી ખાધું નહીં આવવાનું ટેખાડા પડે ઓહો સભા તો ભરી હે આવો તને કાકા ટોપીબાજ કાકા સોરી ટોપીબાજ કાકા કાકા પૈસો વાળા કાકા પેલા જાય ટોપી પહેરાય આખો બધા ટોપી પહેરાય ખબુ શરાય છે આખો દાડો કપાત નથી ફેરાયો મને તમને ખબર નહીં કાકા પૈસો વાળા કાકા અને મગજ વાળા કાકા એમનું નામ નહીં પડ્યું આ કાકાનું કે પૈસો વાળા કાકા હલવાયા કે નહીં હલવાયા ના કરાય એક વાત મને એમ તો કે ખાવામાં હું બનાવી તો રસ હતો રસ ખાવા ના હોય કોઈ જવું નહીં મારે તો ખાવા મંત્રમાં તો એને જવું હા એ કાકો યાર चलो काली रात पूछताछ आया इनके घर 3-4 फरवा आया मारा હું ખવડાવી ખાવા હતા તે ખાતા જઈએ ને હવે ખબર પડશે તો મને લે ખાતા જો જરૂર વધે આ તપેલો પડ્યો ખાતા જો તો જય માતાજી મિત્રો, અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો પહેલા તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, બરોબર. અને આ વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે અત્યારે ઘણી જગ્યાએ એવા થતી હોય એ વાતો કે કોઈક વસ્તુની જરૂર પડે ને તો એ આવો સીન થાય ને એટલે તમને કોઈ વસ્તુની જરૂર હોય ને તો એ વ્યક્તિ તમને આપે નહીં. તો મહેરબાની કરીને આવી ભૂલ તમે ના કરશો. જો સાચું હોય તો જ સાચું કહો, બાકી આવી ખોટી ઘટનાઓ ક્રિએટ કરશો નહીં. અને આ વિડીયોના હેતુથી એટલું જ જણાવવા માંગીએ કે સાચું હોય તો સાચું બોલો, ખોટી વાતમાં કોઈ નહીં આવશો નહીં. અને વાત પૂરી જોણ્યા વગર કોઈ બી વસ્તુ પૂરું જોણવા અને કોઈના જોડે કઈ લેવા જશો નહીં. તો કોઈ કેવું હોય લાલાભાઈ તમારે? અમારે તો કેવું નહીં, પણ અમારી યુટ્યુબ ચેનલ વિડીયો જોતા હોય તો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.